તો શું કે મારા કલેજા ભાઈ મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું, નાઈ ધોઈને આપણે થઈ ગયા ફ્રેશ. મિત્રો હવાના પોરમાં આપણે કપડાં નાખી દીધા કેમ કે આપણે વારે ફેર બપોરે ભૂલાઈ જાય છે, એટલે આવા આપણે કપડાં જ વહેલા નાખી. અને બારે મિત્રો રીડિંગ આલે છે કેમ કે એક્ઝામ ચાલુ હોય ને હવાના પોરમાં રીડિંગ કરતા હતા વિદ્યાર્થીઓ. વ્રજ ના હોય ત્યાં દેખાઈ જાય કીધું હતું. અને ફાઇનલી આ લોકોને પણ રીડિંગ છૂટી ગઈ છે કેમ કે અત્યારે એક્ઝામ દેવા જવાની બધા. આપણે મિત્રો આવી ગયા નાસ્તો કરવા, નાસ્તામાં પોહા અને નાસ્તો કરીને જો બહાર નીકળો ત્યાં જઈને તો આપણે ગઢવીભાઈ ગાયોને બધા ચારો નાખતા હતા. મેં કીધું હાલો ગઢવીભાઈ મુલાકાત લઈ. ત્યાંથી નીકળ્યા તો આપણે જીગાભાઈ ભટકી ગયા. જીગાભાઈ કે મને એકવાર તો વિડીયોમાં લઈ લે. મેં કીધું હાલો લાઈક નું કઈ. મિત્રો શ્યામભાઈ બહાર જવાનું હતું, તે બેગ પેક કરતા હતા. મેં કીધું હાલો આપણે કામમાં વર્ગી કાઢ લીધો કેમેરો, નીકળી ગયા ફોટો પાડવા. ફોટા પાડીને નાખ લીધો કેમેરો ખંભે, નીકળી ગયા પાછા આર્ટ રૂમ તરફ. હજી ફોટા પીસીમાં સડાવી લીધા હતા. શ્યામભાઈ કે મને મૂકી જાય. મેં કીધું હાલો તો નીકળી ગયા. શ્યામભાઈ મૂકવા કાઢ લીધી ધર્મભક્તિ, નીકળી ગયા ભાઈ ગામ. 500 કિલોમીટર કાપીને પૂગી ગયા ભાઈ રેલવે સ્ટેશન. ભાઈ 10 રૂપિયાની ટિકિટ કપાઈ, પણ ભાઈ હવા તો જો હવે 500 કરોડ વાપરીને કામાં. પછી હું ચડા દીધા રેલગાડીમાં, નીકળી ગયા આપણે ભાઈ પાછા હોસ્ટેલ તરફ. અને આયા આર્ટ રૂમમાં ગયો તો ત્યાં લાઈટ નથી. લ્યો મેં કીધું ફોટા ની એડિટ થાય. તમે પાર્ટ 2 ની રાહ જો, હું લાઈટ ની રાહ જોઉં.